નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. રાજકોટની ઘટના બાદ પણ ભરૂચના આરએનબી અધિકારીઓ ઊંઘતા. અધિકારીઓની નિષ્ક્રિયતાના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ફાયર એનઓસી વિનાની. કલેક્ટર કચેરીની ફાયર સેફટીના તમામ સાધનો કટાયેલા હોવાના ચોંકાવનારા અહેવાલો. જંબુસરના યુવાને ઓનલાઈન 50,000 નો મોબાઈલ મંગાવતા પાર્સલમાં આવ્યો 10 રૂપિયાનો સાબુ. ગ્રાહક છેતરાયો હોવાનો અનુભવ થતા આવ્યો મીડિયાના શરણે. આમદરા ગામ નજીક તસ્કરોએ બેંકને નિશાન બનાવી રોકડા ભરેલી તિજોરીને ટ્રેક્ટર મારફતે ખેંચી ખેતરમાં લઈ ગયા હોવાના દ્રશ્યો. પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બિન ઉપયોગી બેડ, ગાદલા, ગોદરા, સ્પંજવાળા ગાદલા જોવા મળ્યા. આગ વહેલી તકે લાગે અને દુર્ઘટના ઘટે તેવા અહેવાલો વચ્ચે ફાયર વિભાગે સિવિલ હોસ્પિટલને ફટકારી નોટિસ. રાજકોટની ઘટના બાદ પણ ભરૂચમાં આરએનબીના અધિકારીઓની નિષ્ક્રિયતાના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી હજુ પણ ફાયર એનઓસી વિનાની જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં ઘણા સરકારી કચેરીઓમાં ફાયર એક્સટિંગ્યુશર એક્સપાયર ડેટ વગરના ફરિયાદો વચ્ચે ઘણી કચેરીઓમાં એક્સટિંગ્યુશર રિન્યૂ કરવાના બદલે માત્ર કેચપેનથી તારીખ જ મારી દેવામાં આવે છે, જે ઇમરજન્સીમાં ઘણી વખત બિનઉપયોગી બનતા હોય છે. ભરૂચ જિલ્લાની સૌથી મોટી કચેરી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં સતત અરજદારોની અવરજવર રહેતી હોય છે અને આ જિલ્લાભરમાં અરજદારો જનસેવા કેન્દ્ર, પુરવઠા વિભાગ, એસડીએમ તથા એક્સ્ટ્રા ચીટની સહિતના વિવિધ વિભાગો ચાલી રહ્યા છે. આ બિલ્ડિંગમાં ફાયરના સાધનો બિનઉપયોગી બની ગયા છે. આ બિલ્ડિંગના ધાબા ઉપર ચકાસવામાં આવતા ફાયર સેફટીના લોખંડના પાઇપો કટાઈ ગયા છે, ઠેક ઠેકાણેથી તૂટી ગયેલા છે. તદુપરાંત ફાયર સેફટીની પાઇપલાઇનો જોઈન્ટ પણ પાણીની ટાંકી સાથે આપેલ નથી અને ઇમરજન્સીમાં આગ જેવી દુર્ઘટના ઘટે તો કલેક્ટર કચેરીમાં લાગેલા ફાયર સેફટીના સાધનો પણ કામ લાગી શકે તેમ નથી. અને આ બાબતે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ પણ સ્થળ નિરીક્ષણ કરીને પણ આરએનબીને કલેક્ટર કચેરીની ફાયર એનઓસી લેવા માટે સૂચન કર્યું હોવાનું પણ તેઓ કહી રહ્યા છે. ભરૂચ જિલ્લાની સૌથી મોટી કચેરી કલેક્ટર કચેરીમાં ફાયર સેફટીના સાધનો રાજકોટની ઘટના બાદ પણ નવા લગાવવામાં આવ્યા નથી અને ખુદ જિલ્લાની કલેક્ટર કચેરી જ ફાયર એનઓસી વિનાની હોય તો અન્યને ફાયર એનઓસી માટે સલાહ આપવી કેટલી યોગ્ય? કલેક્ટર કચેરીના સંપૂર્ણ ફાયર સેફટીના સાધનો કાટમાળ જેવા બની ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે કલેક્ટર કચેરીમાં ફાયર સેફટીની એનઓસી લેવાની જવાબદારી આરએમબીની છે, પરંતુ આરએમબીની નિષ્ક્રિયતા સામે ભરૂચ જિલ્લા કલેક્ટર વિભાગ શું કાર્યવાહી કરે છે કે બે જવાબદાર અધિકારીઓ સામે કલેક્ટર કાર્યવાહી કરે છે કે કેમ તે પણ લોકોમાં સવાલ ઊભા થયા છે. હાલમાં ફાયર એનઓસી ત્યાં નથી સર્ટિફિકેટ, પરંતુ જ્યારે આ બનાવ નહોતો બન્યો એની પહેલાં ફાયર સેફટીનું ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાંના જે પણ અધિકારીઓ છે તેઓને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી અમને પણ સૂચના મળી છે કે અમારા દ્વારા જે પૂર્તતા કરવાની છે તેમજ ફાયર સેફટી સિસ્ટમમાં જે પણ ત્યાં ક્ષતિ છે તેઓએ દૂર કરવા માટે તેને કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ કલેક્ટર કચેરીના ચાર માળમાં ફાયર સેફટીને લઈને સવાલ ઊભા થયા છે. પાણીની ટાંકી સાથે કોઈ કનેક્શન જોઈન્ટ નથી એવા દ્રશ્યો જોવા મળ્યા છે. શું માનો છો તમે? જે પણ ત્યાં ક્ષતિ છે તે અમારા દ્વારા જણાવવામાં આવી છે, તેમજ તેમના દ્વારા એજન્સી સાથે મળી અને તેને કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. આપણા નગરપાલિકા ફાયર વિભાગ તરફથી કેટલી વાર કલેક્ટરને નોટિસ આપવામાં આવી છે? કચેરીને નોટિસ નથી આપવામાં આવી, તેઓને ઓરલી જાણ કરવામાં આવી છે. અન્ય કોઈ એપાર્ટમેન્ટ હોય તો એને સીલ કરવામાં આવે છે, તો કેમ આ બાબતે સરકારી કચેરીઓમાં નહીં?
જેમ ઉપરથી સૂચના આવશે આગળથી જે 15 મીટરનો નિયમ છે તેના અનુસંધાને જે પણ આગળની કાર્યવાહી અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી અમને જણાવવામાં આવશે તેમ કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બિનઉપયોગી બેડ ગાદલા ગોદરા સ્પંચવાળા ગાદલા જેમાં આગ વહેલી તકે લાગે તેવો જથ્થો મળી આવતા ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે. રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એનઓસીને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને આ જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે. પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર સેફટીના સાધનો કેટલા કાર્યરત છે તે અંગેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવી પોતાની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ અર્થે પહોંચી ગયા હતા, જ્યાં ફાયર સેફટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા. પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલનો વેસ્ટેજ, મેડિકલ વેસ્ટ તથા હોસ્પિટલના બિનઉપયોગી બેડ વહેલી તકે આગ લાગી શકે તેવા ગાદલા ગોદડા પંચવાળા ગાદલાઓનો જથ્થો જોવા મળતા ફાયર ઓફિસરની ટીમ પણ લાલઘૂમ બની હતી અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવા માટે સૂચના આપી તાત્કાલિક નોટિસ આપવાની કવાયત કરી હતી. આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે, જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે. તે ખૂબ જ ગંભીર બેદરકારી છે, જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે. તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે. જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે, તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બિનઉપયોગી જથ્થો અને વહેલી તકે આગ લાગી શકે તેવો વેસ્ટેજ જથ્થો હોવાના કારણે તેને ખાલી કરવા માટે ફાયર ઓફિસરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ આપી જાણ કરતાં જ હોસ્પિટલના ડોક્ટર ગોપી મીખિયાએ પણ ફાયર ઓફિસરે જે ક્ષતિઓ કાઢી છે તેને દૂર કરવામાં આવશે અને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવી રહ્યું છે તેમ કહી હવે આવું નહીં થાય તેવું પણ સ્વીકારી લીધું હતું અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવાની કામગીરી કરવાની ફરજ પડી હતી. મારું નામ ડૉક્ટર ગોપિકા મેખિયા છે. હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું. રાજકોટમાં બનેલી કમનસીબ દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું. જે પરીક્ષણના અંતે એ જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે, જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી, જેનો તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરી રહ્યા છીએ. જંબુસરના યુવાને ઓનલાઈન 50,000નો મોબાઈલ મંગાવતા પાર્સલમાં ₹10નો સાબુ આવતા છેતરાયા હોવાનો અનુભવ થઈ ગયો છે. જંબુસરમાં ઈગલ ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા મોહમ્મદ આસિફ ઇસ્માઇલ પટેલ નામના યુવાનને ઓનલાઈન એક આઈફોન 20 તારીખના રોજ બુક કરાવ્યો હતો, જે આઈફોનની ડિલિવરી કંપની દ્વારા ગ્રાહકને કરવામાં આવી હતી. પરંતુ જ્યારે ગ્રાહકને પાર્સલનું પાર્સલ તોડીને અંદર જોતા જેલીના ખોખાની અંદર સાબુનું પાર્સલ નીકળતા ગ્રાહક સાથે ચીટિંગ થયા હોવાનું સામે આવતા ગ્રાહકે ઓનલાઈન ખરીદી કરવી ભારે પડી છે અને ચીટિંગ થયું હોવાની રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી ઓનલાઈન જ્યાંથી મોબાઈલ ખરીદ્યો હતો ત્યાંથી હજુ સુધી ગ્રાહકને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. હાલ જંબુસરના ગ્રાહકે જે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો તે કંપની સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી આપી દીધી છે. પરંતુ 50,000નો આઈફોન બુક કરાવ્યો, પરંતુ પાર્સલમાં 50,000નો મોબાઈલ તો ન આવ્યો, પરંતુ ₹10નો સાબુ આવી ગયો છે. मेरा नाम पटेल मोहम्मद आसिफ है. एक्चुअली मैंने 20 मई को अमेज़ॉन से आईफोन ऑर्डर किया था 13/128 GB. तो 20 मई को मैंने जब ऑर्डर किया था तो मुझे डिलीवरी 25 को मिलती है. जब 25 को 11:51 को मुझे OTP आता है. डिलीवरी बॉय को मैं OTP दे के मेरा बेटा फ़ोन रिसीव करके लाता है मेरे पास. तो जब मुझे वो बॉक्स देता है तो मुझे बॉक्स का वेट थोड़ा ज़्यादा लगा आईफोन के कंपेयर में, मुझे थोड़ा हैवी लगा. तो मैंने बेटे को बोला कि मुझे डाउट हो रहा है, आप वीडियो बनाओ बेटा. तो मेरे बेटे को मैंने फ़ोन दिया कि आप रिकॉर्डिंग करो, मैं इसको ओपन करने लगा हूँ.
जैसे ही बॉक्स ओपन करता हूँ तो बॉक्स में से मुझे इस तरह का रैपिंग पेपर दिखाई देता है, जिसके अंदर मतलब कि कोई बॉक्स सा रखा हुआ है। फिर मुझे और डाउट हुआ, तो फिर मैंने बेटे को बोला कि अब दोबारा सेकंड वीडियो बनाओ। जैसे ही मैंने ये खोला तो इसमें से इस तरह का जेली पेन बॉक्स लिखा हुआ है, बॉक्स के ऊपर जेली पेन लिखा हुआ है, लेकिन बेसिकली अंदर है साबुन। ये साबुन की टिकिया रखी हुई है। સારસાથી રાજપાટી સુધી રસ્તા ઉપર પડેલા ખાડાઓથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના સારસા ગામેથી રાજપાટી સુધી માર્ગ ઉપર પડેલા ખાડાને લઈ વાહન ચાલકો પરેશાન થયા છે। આ માર્ગ ઉપર ડામર રોડની લેયર નીકળી જતા માર્ગ ઉપર ગાડીઓ પડી ગયેલ છે, જે ઓવર સ્પીડમાં આવતા વાહન ચાલકોને પણ માલુમ નહીં પડતા અનેક વખત અકસ્માત સર્જાય છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। કેટલીક જગ્યાએ તો મોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તાકીદે આ માર્ગ ઉપર સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો આ માર્ગ ઉપર પડેલા ખાડાનું સમારકામ નહીં કરવામાં આવે તો મોટા અકસ્માત થાય અને કોઈ નિર્દોષ વ્યક્તિઓનો જીવ જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો ઊભા થયા છે। માર્ગ અને મકાન વિભાગ આ બાબતે ઉપર ગંભીરતા લઈ માર્ગનું સમારકામ વહેલી તકે કરાવે તે પણ જરૂરી છે। જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ માર્ગ અને મકાન વિભાગના માર્ગોનું સમારકામ ક્યારે કરે છે કે પછી કોઈનો જીવ ગયા બાદ તંત્ર જાગશે। મારું નામ ઇન્દ્રજીત નરેન્દ્રસિંહ મેળા છે। હું એક આમ નાગરિક છું। રોજ હું આ રસ્તા પરથી અવર જવર કરું છું। સહસાથી લઈને રાજપાટી સુધી એટલો બધો ખરાબ ગળીઓ છે એ ગાડી, આ જગ્યા પર મેં 3 થી 4 વખત એક્સિડન્ટ જોયેલા છે। હવે તંત્ર કોઈ જાતની કોઈ બેદરકારી, બિલકુલ બેદરકારી રાખે છે। આમાં કોઈ દિવસ તંત્ર જોવા નથી આવ્યું। આટલી બધી ગળીઓ છે એ ગાડી, તો કોઈક ને કોઈક બાઇક વાળો પડે, કોઈક આગળ ગાડી ચાલતી હોય પાછળ બ્રેક ના વાગે તો પાછળથી બી કસી જાય છે। 2-3 વખત જોયું છે। તંત્રને એટલું જાણ કરવી છે કે વહેલી તકે સમારકામ કરાવે તો એમાં કોઈ જીવ જશે તો જવાબદારી કોની રહેશે? એટલે તંત્રને અમારે આટલી એક સંદેશ પહોંચાડો પહોંચી જાય એ તમારી માધ્યમથી પહોંચાડવો છે। જયવીરસિંહ વિરેન્દ્રસિંહ અંબાલિયા છે। મારી દુકાન આશા એવન્યુમાં ટી સ્ટોલની છે। ઘણા સમયથી આ રોડ એકદમ ખરાબ છે અને રાજપાટીથી લઈને સરસા સુધી બિલકુલ રોડ ખરાબ છે। ઓવર સ્પીડમાં ગાડીઓ આવે છે, લોકો બ્રેક મારે છે, પાછળ બ્રેક મારવાથી ગાડીઓ કંટ્રોલ થતી નથી। એની માટે જવાબદાર કોણ રહેશે? તંત્ર એકદમ નિંદ્રામાં છે, જાગતું નથી। કેટલી વાર બાઇકો પડે છે, લેડીઝો પડે છે, કોઈને કંઈ પડેલી જ નથી। તો આનું વહેલી તકે કંઈ કરવા જેવું લાગે છે, એટલે વહેલી તકે કોઈ રોડનું સમારકામ કરે તો સારું। કંઈ થશે તો કોણ જવાબદારી લેશે? જ્યોતિનગરથી જાડેશ્વર રોડ પરનો માર્ગ રાત્રિએ બન્યો હતો। સવારે તાપમાનના કારણે ડામર પીગળી જવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી। ભરૂચના જ્યોતિનગરથી જાડેશ્વર સુધીનો મુખ્ય માર્ગ એક સાઈડ રાતોરાત ડામરનો બનાવવામાં આવ્યો છે। સવાર થતાં તાપમાનનું પ્રમાણ ધીરે ધીરે શરૂ થતાં જ રાતે બનાવેલા રોડનો ડામર પીગળવા લાગતા વાહન ચાલકોથી માંડી રાહદારીઓ પણ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા। રોડ ઉપરનો ડામર પીગળવા લાગતા જ વાહન ચાલકોના ટાયરો પણ ચીપકવા લાગતા વાહન ચાલકોને પોતાના વાહનો ધીમી ગતિએ હંકારવાની ફરજ પડી હતી। ડામર ઓગળતો હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાત્રે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરે સવારે ડામર પીગળતો જોઈને રેતીનો છંટકાવ શરૂ કર્યો હતો। રેતીના છંટકાવના કારણે પણ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી અને રોડ ઉપરના વિવિધ વેપારીઓને પણ રેતીની ડમરી ઉડવાના કારણે માલ સામાનને પણ નુકસાન થતું હોવાની ફરિયાદો ઉઠી હતી। મક્તમપુર પાટિયાથી જાડેશ્વર સુધી રાતોરાત ડામરનો રોડ બની ગયામાં ગંભીર બેદરકારી સામે આવી છે। રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા સરખું કાર્પેટિંગ ન કરવાથી રોડ પીગળવા માંડ્યો છે। આ રોડ પીગળવાના કારણે ડામર ગાડીના ટાયરો પર ચોંટે છે, જે નુકસાની છે, તેમજ અકસ્માત થવાનો 2 વ્હીલરનો મોટો ભય સતાવી રહેલો છે। તદુપરાંત આ રોડ ડામર પીગળીને રોડની સાઈડ પર આવવાથી રાહદારીઓને ચાલવાનું પણ મુશ્કેલ બન્યું છે। આ માટે આરએનબી વિભાગને જે તંત્ર હોય એ લોકો આની પર ધ્યાન આપી તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરાવે અને કાર્પેટિંગનું કામ કરાવે, તેમજ એની ગુણવત્તાને રોડની તપાસે એ જ માંગ। ભરૂચમાં 200 વર્ષ પુરાણી દરગાહ ઉપર ઉર્સ શરીફની ઉજવણી કરાઈ હતી।
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા 200 વર્ષ પુરાણી બાલાપીર માસુમપીર બાવા દરગાહ ઉપર ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા સિટી સેન્ટરની સામે ઐતિહાસિક બાલાપીર માસુમપીર બાબા દરગાહ આવેલી છે અને આ દરગાહ આસ્થાનું કેન્દ્ર બની ચૂકી છે, જ્યાં ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ પણ હાજરી આપી હતી. અને આ દરગાહ ઉપર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહી છે, જેના કારણે ઉર્સ શરીફમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમદરા ગામ નજીક તસ્કરોએ બેંકને નિશાન બનાવી રોકડાની તિજોરી ટ્રેક્ટરથી ખેતરમાં ખેંચીને લઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકના એટીએમમાં તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો પહોંચી ગયો છે. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં જ આમદડા ગામ નજીક HDFC બેંકના એટીએમ આવેલું છે. આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા. આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી. આ તસ્કરોએ આમદરા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ માલુમ પડ્યું છે. ટ્રેક્ટર સ્થળ ઉપર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું શટર તૂટેલું હોવાનું માલુમ પડ્યું હતું અને આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તસ્કર ટોળકીએ સૌ પ્રથમ ટ્રેક્ટરની ચોરી કરી બેંકને નિશાન કર્યું હોવાનું અનુમાન લગાવી પોલીસ કાર્યવાહી શરૂ કરી રહી છે. તવડા 5 દેવીના પરચા ગુજરાતી ફિલ્મનું લોન્ચિંગ કરાયું હતું, જેને ભક્તોએ પણ નિહાળ્યું હતું. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે અલગ અલગ ગોત્રના આહિર પરિવાર દ્વારા તેઓના કુળદેવી માતાજીના મંદિરે 5 દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરને 11 વર્ષ પૂર્ણ થતાં 11મો પાટોત્સવ ભવ્ય ઉજવાયો છે. 11મા પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 દેવીના પરચા ગુજરાતી પિક્ચર, જે પિક્ચરમાં 5 દેવી મંદિરોનો સંપૂર્ણ મહિમા અને મંદિરે આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે તેવી એક સ્ટોરી બતાવવામાં આવી હતી, જે પિક્ચર દાતાઓ અને ગ્રામજનો તથા સામાજિક અગ્રણીઓએ પણ નિહાળી હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તોએ પણ નિહાળી હતી. मन मार मोया हे मालधारी जीवे मालधारी वाला हे मनड़ा मार मोया ने दलड़ा मार मोया मनड़ा मार मोया दलड़ा मार मोया हे मालधारी जीवे माल અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રાજકોટની ઘટના બાદ પણ ભરૂચના આરએનબી અધિકારીઓ ઊંઘતા.
અધિકારીઓની નિષ્ક્રિયતાના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ફાયર એનઓસી વિનાની. કલેક્ટર કચેરીની ફાયર સેફટીના તમામ સાધનો કટાયેલા હોવાના ચોંકાવનારા અહેવાલો. જંબુસરના યુવાને ઓનલાઈન 50,000 નો મોબાઈલ મંગાવતા પાર્સલમાં આવ્યો 10 રૂપિયાનો સાબુ. ગ્રાહક છેતરાયો હોવાનો અનુભવ થતા આવ્યો મીડિયાના શરણે. આમદરા ગામ નજીક તસ્કરોએ બેંકને નિશાન બનાવી રોકડા ભરેલી તિજોરીને ટ્રેક્ટર મારફતે ખેંચી ખેતરમાં લઈ ગયા હોવાના દ્રશ્યો. પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બિન ઉપયોગી બેડ, ગાદલા, ગોદરા, સ્પંજવાળા ગાદલા જોવા મળ્યા. આગ વહેલી તકે લાગે અને દુર્ઘટના ઘટે તેવા અહેવાલો વચ્ચે ફાયર વિભાગે સિવિલ હોસ્પિટલને ફટકારી નોટિસ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.